નમસ્કાર દોસ્તો, ફરીવાર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું આપના સૌના સહારા યુટ્યુબ પ્લેટફોર્મ ગુજરાત ગવર્મેન્ટ જોબ પર. વાત કરીશું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી ગઈકાલે આવેલ મહત્વપૂર્ણ નવી ભરતીની. આ ભરતીનો જાહેરાત ક્રમાંક છે 255 અને શરૂ થશે 273 લગે. એટલે કે લગભગ ગણીએ તો દોસ્તો 18 અલગ અલગ પદો પર ભરતીની જાહેરાત આવી છે. ડિટેલમાં સમજીશું એના પહેલાં આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર જોઈન જરૂરથી કરી લેજો, જેથી ઇન્ફોર્મેશન બિલકુલ ફ્રીમાં તમારા સુધી પહોંચતી રહે. તો મંડળ દ્વારા સચિવાલયના વિવિધ વિભાગોના નિયંત્રણ હેઠળના ખાતાના વડાઓ હસ્તકના જુદા જુદા તાંત્રિક બિનતાંત્રિક સંવર્ગની દિવ્યાંગ અનામતની ઘટની નીચે દર્શાવેલ જગ્યાઓ માટે ખાસ ભરતી ઝુંબેશ હેઠળની જાહેરાત અન્વયે સ્પર્ધાત્મક પરીક્ષા યોજીને પસંદગી અથવા પ્રતીક્ષા યાદી તૈયાર કરવા માટે ઓજસ વેબસાઇટ ઉપર ઓનલાઈન અરજી પત્રક મંગાવવામાં આવેલ છે. તમે ઓજસની વેબસાઇટ પર જઈને 1 એપ્રિલથી 25 એપ્રિલ દરમિયાન રાત્રિના 12 વાગ્યા પહેલાં ઓનલાઈન અરજી કરી શકો છો. તો 1 મહિનાનો સમય મળશે. 1 એપ્રિલથી આ ભરતી શરૂ થશે. વિશેષ વિગતો માટે GSSB-Gujarat.gov.in વેબસાઇટ છે અને ઓજસની વેબસાઇટ છે, તેના પર ડિટેલ મૂકવામાં આવી છે, ત્યાં જઈને તમે ચેક કરી શકશો. તો ગુડ ન્યૂઝ છે દોસ્તો, વિડીયો જરૂરથી લાઇક કરી દેજો. તો દોસ્તો, વિવિધ પદો પર જે ભરતી આવી છે તેમાં જાહેરાત ક્રમાંક 255 ભરતી છે બાગાયત મદદનીશ 5 જગ્યાઓ પર. જાહેરાત ક્રમાંક 256 વર્ક આસિસ્ટન્ટની 87 જગ્યાઓ છે. જાહેરાત ક્રમાંક 257 વાયરમેનની 14 જગ્યાઓ પર ભરતી છે. 261 નંબરની જાહેરાત 26 જગ્યા ખેતી મદદનીશ માટે રહેશે. એના પછી દોસ્તો આગળ મોટી વાત કરી લઈએ. 268 અધિક મદદનીશ ઇજનેર સિવિલ માટે 61 જગ્યાઓ છે. જાહેરાત ક્રમાંક 271 ગુજરાત ગૌણ સેવા વર્ગ 3ની 343 જગ્યા. જાહેરાત ક્રમાંક 272 પેટા હિસાબની સબ ઓડિટરની 29, હિસાબનીશ ઓડિટર પેટા તિજોરી અધિકારી અધિક્ષકની 7 જગ્યા. પશુધન નિરીક્ષકની 273 નંબરની જે જાહેરાત છે ત્યાં 57 જગ્યાઓ છે. એમ થઈને કુલ 665 જગ્યાઓ પર ભરતીની જાહેરાત આવી છે તારીખ 1 માર્ચના રોજ. તો ગુડ ન્યૂઝ, 1 એપ્રિલથી આ ભરતીના ફોર્મ શરૂ થશે. લગભગ તમે 25 એપ્રિલ સુધી ફોર્મ ભરી શકશો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી એકવાર આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર જરૂરથી જોઈન કરજો. ફરી મળીશું, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.